નમસ્કાર, હું ઇન્જુડા રિંકલ મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. તો આજે આપણે સૌ સંસ્કૃતિની માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી અસર થાય છે તેના વિશે જાણીશું. સંસ્કૃતિ અને માનસિક સ્વાસ્થ્યના પરિચય વિશે ટૂંકમાં કહું તો માનવ જીવનમાં સંસ્કૃતિ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. વ્યક્તિના વિચારો, ભાવનાઓ, વર્તન અને જીવનશૈલી પર સંસ્કૃતિનો ઊંડો પ્રભાવ જોવા મળે છે. માનસિક સ્વાસ્થ્ય એટલે કે વ્યક્તિની મનની શાંતિ, સંતુલન અને સામાજિક કાર્યક્ષમતા પણ સંસ્કૃતિથી ઘણી હદ સુધી પ્રભાવિત થાય છે. સંસ્કૃતિ અને માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા જોઈએ તો લિન્ડગ્રેનના અનુસાર સંસ્કૃતિ મૂલ્યો, માન્યતા, ધોરણો, કૌશલ્યો અને પ્રતીકોથી બનેલી હોય છે, જે એક સમાજ દ્વારા વિકસિત થાય છે અને તેના સભ્યો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મતે માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા. હવે જોશું સંસ્કૃતિ અને માનસિક સ્વાસ્થ્યનો સંબંધ. સંસ્કૃતિ નક્કી કરે છે કે શું સામાન્ય છે અને શું અસામાન્ય. હવે જે વર્તન એક સંસ્કૃતિમાં સામાન્ય ગણાય છે તે જ વર્તન બીજી સંસ્કૃતિમાં અસામાન્ય માનવામાં આવે છે. સંસ્કૃતિ માનસિક બીમારીના કારણોને સમજવામાં અલગતા ધરાવે છે. કેટલાક સમાજમાં તેને પાપફળ માનવામાં આવે છે તો કેટલાક સમાજમાં તેને વૈજ્ઞાનિક રીતે મગજ સાથે જોડવામાં આવે છે. દર્દી સારવાર લે છે કે નહીં તે પણ એક સંસ્કૃતિ ઉપર આધાર હોય છે. કુટુંબ આધાર આપતું હોય તો સુધારો ઝડપથી થાય છે. આમ સંસ્કૃતિ માનસિક સ્વાસ્થ્ય માટે કેન્દ્રીય પરિબળ માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને માનસિક સ્વાસ્થ્ય વિશે જોઈએ તો ભારતીય સંસ્કૃતિમાં કુટુંબનું મહત્ત્વ ખૂબ વધારે છે. દર્દીને કુટુંબમાંથી ભાવનાત્મક ટેકો મળી રહે છે. આધ્યાત્મિકતા, યોગ અને ધ્યાન માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. ધાર્મિક વિધિઓ દર્દીને શાંતિ આપે છે. છતાં કલંક એટલે કે સ્ટિગ્માને કારણે લોકો સારવાર લેવા માટે અચકાય છે. ઘણીવાર દર્દીને દેવદંડ તરીકે પણ જોવામાં આવે છે. ગામડાઓમાં ભૂવાનો આશરો પણ લેવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં કાઉન્સેલિંગ અને દવાઓ વધારે પ્રચલિત છે. ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત કુટુંબ સિસ્ટમ દર્દીને એકલતા અનુભવવા દેતો નથી. આમ ભારતનો અનુભવ સંસ્કૃતિ અને માનસિક સ્વાસ્થ્ય માટે અનોખો છે. કલંક એટલે કે સ્ટિગ્મા અને માનસિક બીમારીઓ. માનસિક બીમારીઓ અંગે સમાજમાં ગેરસમજો છે. લોકો તેને પાગલપણું માને છે. દર્દી સારવાર લેતા ડરે છે. પરિવાર તેને છુપાવવાના અનેક પ્રયત્નો કરે છે. દર્દી એકલો પડી જાય છે. નોકરી, લગ્ન, મિત્રતા પર પ્રભાવ પડે છે. ભારત સહિત એશિયામાં કલંકનું પ્રમાણ વધારે જોવા મળે છે. પશ્ચિમમાં જાગૃતિથી કલંક ઓછો થઈ રહ્યો છે. કલંક દૂર કરવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. માનસિક બીમારી પણ અન્ય બીમારી જેવી જ છે. પશ્ચિમી સંસ્કૃતિ અને માનસિક સ્વાસ્થ્ય વિશે જોઈએ તો પશ્ચિમમાં વ્યક્તિવાદ એટલે કે ઇન્ડિવિજ્યુઅલિઝમ વધારે છે. વ્યક્તિ પોતાનું જીવન પોતે સંભાળે છે, તેથી એકલતા વધારે અનુભવે છે. ડિપ્રેશન અને ચિંતાનું પ્રમાણ ખૂબ વધારે છે. છતાં ત્યાં સારવાર અંગે ઘણી જાગૃતિ છે. કાઉન્સેલિંગ અને થેરાપી એ ત્યાં સામાન્ય છે. લોકો ખુલ્લા મનથી મદદ લે છે. સમાજમાં કલંક ઓછો જોવા મળે છે. વૈજ્ઞાનિક સંશોધન આધારિત ઉપચાર પ્રચલિત છે. એટલે પશ્ચિમમાં માનસિક સ્વાસ્થ્ય વધુ મેડિકલ રૂપમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આધુનિક સંસ્કૃતિમાં પડકારો. પેલું, આજના સમયમાં જીવનની ગતિ ખૂબ ઝડપથી વધી ગઈ છે. બીજું, સ્પર્ધા અને પ્રેશર લોકોને તણાવગ્રસ્ત બનાવે છે. ત્રીજું, નોકરીની અશાંતિ અને બેરોજગારી માનસિક સમસ્યાઓ વધારે છે. ચોથું, ટેકનોલોજી પર વધારે આધાર લોકોને એકલા પાડે છે. પાંચમું છે સોશિયલ મીડિયા ડિપ્રેશન અને એન્ઝાયટી એટલે કે ચિંતા વધારતું સાબિત થયું છે. છઠ્ઠું છે યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે. સાતમું, શહેરી જીવનમાં પડોશીઓ સાથેનો સંબંધ ઓછો થતો રહ્યો છે. આઠમું છે પરિવારના સભ્યો વચ્ચે સમય ઓછો રહે છે. નવમું, આધુનિક સંસ્કૃતિમાં નશીલા પદાર્થોનો ઉપયોગ વધી રહ્યો છે. દસમું છે આ બધા પરિબળો માનસિક સ્વાસ્થ્ય માટે એક મોટો પડકાર ઊભો કરે છે. ત્યારબાદ સંસ્કૃતિ અને લિંગભેદ. પુરુષ અને સ્ત્રીઓના માનસિક સ્વાસ્થ્ય પર સંસ્કૃતિ અલગ અલગ રીતે અસર કરે છે. સ્ત્રીઓને વધુ સામાજિક દબાણ અને અપેક્ષાઓનો સામનો કરવો પડે છે. લગ્ન, સંતાન અને ઘરગથ્થુ જવાબદારીઓમાં તેઓ તણાવ અનુભવે છે. ઘણા સમાજોમાં સ્ત્રીઓને સ્વતંત્રતા ઓછી મળે છે. પરિણામે ડિપ્રેશન અથવા ચિંતા એ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. પુરુષોમાં નોકરી અને આર્થિક જવાબદારીઓ તણાવ વધારે છે. પુરુષોમાં નશાની આદતનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. સમાજમાં પુરુષોને રડવાની કે લાગણીઓ વ્યક્ત કરવાની મંજૂરી નથી. આ કારણે પુરુષમાં ડિપ્રેશન એ છુપાયેલું રહે છે ક્યાંક ને ક્યાંક. એટલે સંસ્કૃતિમાં લિંગભેદ માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરતું જોવા મળે છે. હવે પછી સંસ્કૃતિ અને કોપિંગ શૈલીઓ વિશે જાણીએ
કોપિંગ એટલે તણાવને પહોંચી વળવાની રીત. ભારતીય સંસ્કૃતિમાં લોકો ધાર્મિક માર્ગ અપનાવે છે. પ્રાર્થના, ધ્યાન અને સ્વીકાર એ મુખ્ય કોપિંગ માનવામાં આવે છે. કર્મફળની માન્યતા તણાવને ઘટાડે છે. પશ્ચિમમાં સેલ્ફ એક્સપ્રેશન એટલે કે સ્વ અભિવ્યક્તિ વધારે જોવા મળે છે. લોકો ખુલ્લા મનથી પોતાની લાગણીઓ શેર કરે છે. પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે સમસ્યા સમાધાનો પર વધારે ભાર મૂકવામાં આવે છે. એક સંસ્કૃતિમાં જે ફાયદાકારક રીત હોય છે એ બીજી સંસ્કૃતિમાં નકામી પણ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારતીય કુટુંબમાં વ્યક્તિગત અભિવ્યક્તિ ક્યારેક અસ્વીકાર્ય પણ બને છે. એટલે સંસ્કૃતિ એ પ્રમાણે કોપિંગ પદ્ધતિઓ જુદી જુદી હોય છે. ત્યારબાદ જોશું સંસ્કૃતિ અને સારવારની પદ્ધતિઓ. દરેક સંસ્કૃતિમાં ઉપચારની એક પોતાની રીત હોય છે. પશ્ચિમમાં દવાઓ અને કાઉન્સેલિંગ એ મુખ્ય છે. એશિયામાં યોગ, ધ્યાન અને ધાર્મિક ઉપચાર એ અપનાવવામાં આવે છે. જ્યારે આફ્રિકામાં તાંત્રિક વિધિઓ ઉપયોગમાં લેવાય છે અને ગામડાઓમાં વધારે ભુવાનો આશરો લેવામાં આવે છે. જ્યારે શહેરી વિસ્તારમાં હોસ્પિટલનો વધારે ઉપયોગ લેવામાં આવે છે. દર્દી સારવાર લે છે કે નહીં એ પણ એક સંસ્કૃતિ પર આધાર રાખે છે. પશ્ચિમમાં લોકો ઝડપથી મદદ લે છે, જ્યારે ભારતમાં લોકો કલંકને કારણે થોડું મોડું પણ કરે છે. એટલે સારવારની પદ્ધતિઓ પણ સંસ્કૃતિઓ પર આધાર કરે છે. અંતે નિષ્કર્ષ જોઈએ તો સંસ્કૃતિ અને માનસિક સ્વાસ્થ્ય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. સંસ્કૃતિ માનસિક બીમારીની ઓળખ, ઉપચાર અને સુધારા નક્કી કરે છે. પરંપરાગત માન્યતાઓ અને આધુનિક વિજ્ઞાન બંનેનું સંતુલન હોવું ખૂબ જરૂરી છે. સામાજિક ટેકો એટલે કે આધાર એ દર્દીને સુધારવામાં મદદરૂપ બને છે. કલંક દૂર કરવો એ સૌથી મોટો પડકાર છે. આધુનિક જીવનશૈલીમાં નવા તણાવ ઊભા થઈ રહ્યા છે. લિંગભેદ પણ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. સંસ્કૃતિ આધારિત કોપિંગ શૈલીઓ દર્દીને માર્ગદર્શન પૂરું પાડે છે. નીતિઓ સંસ્કૃતિ સંવેદનશીલ હોવી જોઈએ. અંતે માનસિક સ્વાસ્થ્ય એ માનવ વિકાસનો આધાર છે. મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.